નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અને રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગી હતી તેમાં સત્ય શોધક સમિતિએ રિપોર્ટ આપી દીધો છે. આ રિપોર્ટની અંદર 2 આઈએસ ઓફિસરને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. અને આની સાથે જ જો રાજકોટની વાત કરવામાં તો શ્રાવણ મહિનાની પણ હવે શરૂઆત થશે અને રાજકોટમાં શ્રાવણના મેળાની પણ શરૂઆત થશે. ત્યાં આગળ જે મેળા થાય છે, લાખોની સંખ્યામાં લોકો શ્રાવણના મેળામાં આવતા હોય છે. આ વખતે કઈ રીતે રહેશે, કારણ કે નિયમો બદલાશે કે નહીં બદલાય? આપણી સાથે વાતચીત કરવા માટે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે રિપોર્ટ આજે આપ્યો છે ટીઆરપી ગેમ ઝોનને લઈને, એને લઈને આપનું શું કહેવું છે? જો પહેલા તો બેન, આ જાણે ધારણા હતી જ કે આવો જ રિપોર્ટ આવશે. આ એક જ એવી ઘટના બની છે રાજકોટની ટીઆરપી કાંડની કે જેમાં કોર્ટમાં તારીખ પે તારીખ એ તો શબ્દો આપણે સાંભળ્યા હતા ફિલ્મી, પણ એસઆઈટી પે એસઆઈટી એવું આ પહેલી વખત બન્યું. અત્યારે જેનો રિપોર્ટમાં ક્લીન ચીટ આપવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકાના બંને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને આનંદ પટેલ, આ બંનેને ક્લીન ચીટ કોણે આપી? સત્ય શોધક સમિતિએ. હવે કરુણાએ જુઓ, આની પહેલા જે એસઆઈટી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં નિમાણી હતી, એણે 15-20 દિવસ ફીફા ખાંડી અને વાત પૂરી કરી હતી. કોઈ કરતા કોઈ એવું તારણ ઉપર નતા આવ્યા કે ગુજરાત રાજકોટના ગળે ઉતરે કે આમાં ખરેખર દોષિત કોણ છે. એટલે એણે પણ ઓલા સાગઠિયા ટાઉન પ્લાનિંગ ઓફિસર, એના ઉપર બધો ઓળઘોળ કરી દીધેલો. પછી હાઈકોર્ટે એ એસઆઈટીની ભયંકર આકરી ટીકા કરી. હાઈકોર્ટે આપણે કે તમે કે રાજકોટ કે તો બિચારા કરતા જ તા, સમજી લ્યો, પણ આપણે કરતા હતા એ શું હોય કે ભાઈ આ વાજિબ નથી. એમ તમે એસઆઈટી એટલે કે તમે ખરેખર સત્યને શોધવા આવ્યા છો કે સત્યને અવરોધવા આવ્યા છો? આખી દુનિયા જાણે છે ને, બચ્ચો જાણે છે. છાપા અત્યારે તમારી ચેનલમાં ભૂલ થાય તો ગોપીબેન જ જવાબદાર મેઇન તો ગણાય, અને મારા છાપામાં ભૂલ થાય તો હું ગણાવું. ઓબ્વિયસલી આમાં ક્યાં કઈ બીજું કઈ આડાઅવળું કરવું પડે એમ છે. પણ ટેકનિકલ અત્યારે જે સત્ય શોધક સમિતિએ બંને મ્યુનિસિપલ કમિશનરને કયા બેઝ ઉપર ક્લીન ચીટ આપી ખબર બેન? એ પણ બહુ આમ સમજવા જેવું છે. જો બુદ્ધિશાળી લોકો હોય ને એની પાસે તો બળા કરું છું. ગુણવંત શાહ એક જમાનામાં ક્યાંક લખેલું છે, બુદ્ધિશાળી માણસો એવા હોય છે જેને બુદ્ધિવાદી કહેવાય, બુદ્ધિશાળી નહીં. બુદ્ધિશાળી તો સજ્જનો હોય. બુદ્ધિવાદી લોકો પાસે અત્યાચારના પણ વાજિબ કારણો હોય કે એને તમે સાંભળો તો તમને એમ લાગે કે ના તમે જે કર્યું બરાબર છે, આમ જ કરાય. આટલા લોકો તાર્કિક હોય છે. સત્ય શોધક સમિતિ જે 3 સચિવ કક્ષાના અધિકારીઓની બનેલી હતી, આ જે સત્ય શોધક સમિતિ, અને એ હાઈકોર્ટના કહેવાથી બની હતી. હાઈકોર્ટે એસઆઈટી જે પેલા સુભાષ ત્રિવેદી વાળી હતી એને તો ખારીજ કરી, ટીકા કરી કે ભાઈ આ કઈ બોગસ છે, આમાં કઈ દમ નથી, આવું કઈ સમિતિ હોય નહીં, 20 દિવસથી ફીફા ખાંડે છે. આવું બાકાયદા હાઈકોર્ટે એવું અવલોકન કર્યું અને એને કીધું કે મારે કઈ સાંભળવા, શટ ડાઉન ઇટ, અને બંધ કરો ડિંડક, અને તમે નવી કોક સમિતિ બનાવો અને એનો મને રિપોર્ટ કરો. તો એ નવી સમિતિ એટલે આ સત્ય શોધક સમિતિ. હવે સત્ય શોધક સમિતિમાં મનીષા ચંદ્રા, પી સ્વરૂપ અને બેનીવાલ, આવા 3 અધિકારીઓની આ સમિતિ હતી. હવે સાચું માનશો બેન, આ ઘટના બન્યાને 3-4 મહિના થયા છે. આખા રાજકોટના ધાવણા છોકરાને ખબર છે કે અપરાધી કોણ છે. અને આ જે સત્ય શોધક સમિતિ છે 3 સદસ્યોની, એ એકાદ વાર જે મને વેકેશનમાં મામાને ઘેર આંટો મારી આવે ને એમ એકાદ વાર અહીંયા આંટો મારી રાજકોટમાં, અને એને સત્ય જડી પણ ગયું. એક આખો રિપોર્ટ એક જ દીમાં બધું. એમાં કઈ અહીંયા ધામા નાખ્યા, 5-15 દી રોકાણા, ઘટના સ્થળે ગયા, 5-50 લોકોને પૂછ્યું, કાર્યમાં આમ તેમ, એમાં રિપોર્ટમાં છે. અમે લોકોના નિવેદનો લીધા, પૂછે હરામ બરોબર કોઈનું નામ બહાર પાડ્યું હોય તો કે ભાઈ જગદીશભાઈને પૂછ્યું, જગદીશભાઈએ હું કીધું. પ્રજાને બધું જાણવાનો અધિકાર છે. એમાં જ્યારે આવી ઘટના બને ત્યારે તો ખાસ કે ભાઈ જેમાં 27-28 લોકો જીવતા સળગી ગયા,
તો ભાઈ કોનું તમે જેના નિવેદન કોણે શું કીધું, તમે ક્રોસ, તમે શું કામ સંતોષ પામી લ્યો છો? સત્ય શોધક સમિતિને સંતોષ મળી જાય એટલે કઈ આ જે મૃતાત્માને લાભ નથી મળવાનો, એનો આત્મા શાંત નથી થવાનો. એના આત્માની શાંતિ કાજે ને એના જે પીડિત સ્વજનો છે એને સંતોષ થવો જોઈએ. મને નહીં, તમને નહીં, દેશને નહીં, ગુજરાતને નહીં, રાજકોટને નહીં, એ છોડો, હાલો બે ઘડી. પણ જેના સ્વજનો આમાં હોમાઈ ગયા, જીવતે જીવતા નિર્દોષ કારણ વગરના, તમારા પાપે, તમારા એટલે કે તંત્રના પાપે, તો તમે ભલે ક્લીન ચીટ હોય તો આપી દો, નો પ્રોબ્લેમ. આપણે નથી કહેતા ફાંસી ચડાવી દો બધાને, પણ ક્લીન ચીટ આપવાનું જે રીઝન જે છે, કારણ છે, એ તમારે કેવું તો જોઈએ કે ભાઈ જગદીશભાઈ આ જવાબ આપ્યો, હવે તમને કોઈને કઈ વાંધો ખરો? તો બધા કાન પકડવા જેવું તો કે હા ભાઈ એ વાત સાચી છે, તો ક્યાં વાંધો છે? આપણે કઈ ડાઘિયા કૂતરાની જે માહે નથી ચોટી ગયા ફાડી ખાવા, એવું નથી. કાયદો કાયદાનું કામ કરે અને કરવો જ જોઈએ. પણ જો તમે રેલવે અકસ્માત થાય અને વિપક્ષ જો શાસક પક્ષના રાજીનામા માંગતો હોય, છાસવારે પણ એમ કહેતા મોદી રાજીનામું આપી દે, અત્યારે પણ જે બહેસ ચાલે છે એમાં જે નોટિસ ફટકારી છે એક ભાઈએ, વિશેષ કંઈક સમથિંગ હનનની, સંસદ સભ્યમાં ફરાણા હનનની નોટિસ ફટકારી છે. એમાં નિયમ તો એવો છે કે ભાઈ આ જો સાબિત થાય તો મુખ્યમંત્રી, આપણે વડાપ્રધાને પણ યા તો રાજીનામું દેવું પડે યા તો ગમે સમથિંગ કરવું પડે. જે જાતિગતની વાત અત્યારે ચાલી રહી છે તેમાં અનુરાગ ઠાકોર અને રાહુલ ગાંધી, તો એમાં વિશેષાધિકાર ભંગની જે નોટિસ કે કંઈક સમથિંગ આપવામાં આવી છે એનો ગુજરાતી તો આ છે. તો તમે એટલે કે બધાની અપેક્ષા શું હોય કે શીર્ષ સ્થાને બેઠેલા જે છે લોકો, એની સ્વાભાવિક નૈતિક જવાબદારી તો બને જ. બેન મારા છાપામાં લચ્છો થાય તો હું જ ઓબ્વિયસલી, તો હું પછી મારા રિપોર્ટરે જે ભૂલ કરી હોય, કમ્પોઝ વિભાગે જે ભૂલ કરી હોય, પેજના લેઆઉટ કરનારે જે ભૂલ કરી હોય, તે પ્રૂફ રીડરે જે ભૂલ કરી હોય, તે એ બધું પછીનું મટીરિયલ છે. પણ સૌથી નૈતિક જવાબદારી તો મારી ગણાય, કારણ કે અમે અહીંયા કહેવાતા મેન છીએ. એવી રીતે આ કેસમાં આખું રાજકોટ જાણે છે કે બધું ધુપ્પલ કોના શાસનકાળમાં ચાલ્યું, મ્યુનિસિપલ કમિશનર કોણ હતા, તેની જવાબદારી બને. તેમ છતાં જેમ એસઆઈટીએ ઘડો લાડો વાળી દીધો, એવી રીતે આ કહેવાતી સત્ય શોધક સમિતિએ પણ એક જ વખત રાજકોટની મુલાકાત લીધી હોવાનું છાપામાં ચમક્યું અને અહીંયા આવ્યા હતા. પછી રામ જાણે એને શું કર્યું. અત્યાર સુધીમાં એને કાંઈ કરતા કાંઈ બીજા કોઈને મળ્યા કાઢવા હોય કે ભાઈ અમે 50 લોકોના નિવેદન લીધા છે, આટલા લોકોની જુબાન લીધી, આટલા લોકોના સ્થળ વિઝિટ કર્યું, આ અમારી પાસે પુરાવા રહ્યા, ફલાણાભાઈ આમ કીધું, ઢીકણાભાઈએ તેમ કીધું, તો શું થાય? એ વાતને જો ઉજાગર કરે તો જે લોકો આમાં મૃતક પામ્યા છે, મરી ગયા છે, જે બાળકો, એના સ્વજનો, એ લોકોને ગળે ઉતરે કે હા ભાઈ આપણે ઘણી વખત વાત કરીએ છીએ વાજિબ નથી, ફલાણાભાઈ નિર્દોષ છે, આપણે એને રાણે ફાંસી ચડાવી જેવી વાત તો કોઈ કરવી યોગ્ય નથી. પણ એને ગળે તો ઉતરવું જોઈએ. એને બદલે હવે એને કીધું કે કોઈને કાંઈ આમાં નૈતિક જવાબદારી થતી, અને કયા તર્ક ઉપર? તર્ક બહુ સમજવા જેવો છે. એનો તર્ક એવો છે આમ કે ભાઈ મોબાઈલ તમારો ખરાબ થઈ જાય રિલાયન્સનો, તો મુકેશ અંબાણી દોષિત ન ગણાય. એ તમારે કેર સેન્ટરમાં જવું પડે અને ન્યાના જે લોકોએ જે કંઈ કર્યું એના પૂરતું. એટલે એ તર્ક જુઓ, મેં ન કીધું કે બુદ્ધિવાદી, સાળી નહીં હો, બુદ્ધિવાદી લોકો પાસે દુરાચારના પણ વાજિબ કારણો હોય, તર્ક તો હોય જ. એ આ કે કોઈ પણ માણસ આમ સમજે ખરા કે ભાઈ હકીકત છે કે મોબાઈલ તમારો ખરાબ થઈ જાય, કઈ મુકેશ અંબાણી થોડો કોઈ ગુનેગાર ગણાય, તો એ ગળે ઉતરે વાત કે વાત સાચી. પણ આ કેસમાં એવું નિર્દોષતા તો છે નહીં. તમે મ્યુનિસિપલ કમિશનર હતા, તમારી નીચે ટાઉન પ્લાનર ઓફિસર હતા, ટાઉન પ્લાનરની સાથે ભારતીય જનતા પાર્ટીનું પદાધિકારીઓનું ગ્રુપ હતું, જેને અને કોર્પોરેશનના પદાધિકારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, મેયર હતા, શહેર પ્રમુખ હતા, સંકલન સમિતિના વડા હતા. અને આ ટીઆરપી એટલા 2021 થી ચાલતું હતું, 4 વર્ષ ધુપ્પલ ચાલ્યું. કોઈએ કાંઈ કરતા કાંઈ જોયું નહીં કે આમાં ફાયરનું કાંઈ વ્યવસ્થા, એનઓસી છે કે નહીં, એમાં મેડિકલની કોઈ વ્યવસ્થા છે કે નહીં, એમ્બ્યુલન્સ છે કે નહીં, એક્ઝિટના દરવાજા છે કે નહીં. હવે બધાને બહુ બુદ્ધિ હુજી. તમે કેમ મેળા અત્યારે જે સૌરાષ્ટ્રમાં થઈ રહ્યા, રાજકોટનો મેળો થાય, હવે કેમ તમને બધું એને કે તંત્ર વાહકોને હુજ્યું? ના 44 જેટલી આખી નિયમાવલી બહાર પડી છે, 44. અને ઈ જો બધા પાળે ને, ધારો કે, તો મેળામાં કોઈ માણી જ હકે નહીં મેળો. તો તમને હવે બીજાને કે આ બન્યા પછી તમને તંત્ર પાસે બધી 44, એનો અર્થ એમ હતો
કે આયા 44 તમારે ટીઆરપી ઝોનમાં લાગુ પાડવાની હતી, પણ તમે પાડી નહીં. કારણ કે કાયદો નવો કઈ બાબા સાહેબ આંબેડકર બનાવી ગયા, આ લોકોએ કઈ નવો નથી બનાવ્યો. આ 44 તો હતું જ કે ભાઈ જાહેર સ્થળોએ જ્યાં હજારો કે લાખો લોકો એકત્રિત થતા હોય, એવો કોઈ પણ સમારોહ હોય, ધાર્મિક હોય કે આવો ઓલો હોય મનોરંજક હોય, એવા તહેવારનો હોય, એમાં શું સેફટીના જે નોર્મ્સ પાળવા એના તો નીતિ નિયમ છે. એટલે તો 44 નો લીથો બહાર પાડ્યો અત્યારે શહેર પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરે. રાજકોટ શહેરમાં 15 થી 20 મોટા કહી શકાય એવા ખાનગી મેળાઓ થાય છે, જે મહિનો દી ચાલે છે. આજે તમે જેની વાત કરો છો એ રાજકોટનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો કહેવાય છે. એ તો રેસકોર્સના મેદાનમાં થાય ને 6 દિવસ પૂરતો હોય છે. હવે એમાં પણ દુનિયાભરના અત્યારે નીતિ નિયમો નાખ્યા છે, ડખે ચડ્યું છે કામકાજ કે વેપારીને જે સ્ટોલ ધારકો જે હોય છે કે ભાઈ આટલું બધું અમે ક્યાંથી પાળી શકીએ. આવે એની એન્ટ્રી કરો ને જાય એને નોંધ કરો ને પછી તમારે ફાયર સેફટી રાખો ને મેડિસિન રાખો ને આ દુનિયાભરના છે. હારા ખોટું કઈ નથી, લોકોની સલામતી માટે છે. પણ તમને હવે જે સૂજ્યું તો આ ટીઆરપીમાં જે સળગી ગયા એનું શું, એનું કશું નહીં. એટલે હું કહું છું કે પ્રોબ્લેમ જે છે એ આ છે કે તંત્રવાહકોને ખબર બધી જ છે. તો તમારી પાસે અત્યારે 44 ની નિયમાવલી આવી ગઈ ને, તો ખબર હતી તો તમે ત્યાં કેમ લાગુ ન પાડી? એમ બધું હોવા છતાં જગ જાહેર આખી દુનિયા આ બધું માને છે. આપણે બોલીએ એટલે હકીકત છે, કોઈને આમાં ખોટું તો છે નહીં. તો એમ છતાં તમે કોઈને ક્લીન ચીટ કેમ આપો? એ કમિશનર હતા જે તે સમયે, એને જોયું નહીં હોય કે ભાઈ આ આવડું મોટું એક ધામ, જેને મનોરંજનનો આખો એક ગેમ ચાલે છે ટીઆરપી ઝોન, અને એ ઝોનમાં રોજ હજારો લોકો જાય છે, પણ ત્યાં એમ કે ફાયર સેફટી નથી, આવવા જવાના એક્ઝિટના બારણા નથી, કે લોકોને કઈ શ્વાસ રૂંધાઈ જાય તો ફલાણું કઈ છે કે નહીં, ત્યાં એમ્બ્યુલન્સ વાન નથી, મેડિકલ સ્ટાફ નથી, પેરામેડિકલ સ્ટાફ નથી, ફર્સ્ટ એડ નથી, પોલીસની કે સુરક્ષા નથી. આવું કઈ ન હાલ્યું તો આ કોઈ જંગલ રાજ છે કે શું છે? તો તમે ક્લીન ચીટ કઈ રીતે આપી શકો સાહેબ? પ્રશ્ન તો ઈ થાય ને. તમે આપી દો એટલે કે હુ આર યુ? ભલે ને તમે સમિતિ બનાવી એટલે શું, પણ એમ કહું તમે સમિતિ બનાવીને તમારા સંતોષ માટે સમિતિ બનાવી હતી, તમને સંતોષ થઈ ગયો એટલે શું તમે ઓલા ઈ વાત ભલે ક્લીન ચીટ ની હાવ નિર્દોષ છે, હું તો હાર પહેરાવી દે હાલો જો નિર્દોષ હોય તો. તમે એના માવતરને કયો જેના છોકરા હળગી ગયા એને કે આ ભાઈ જે છે આ રીતે નિર્દોષ છે, એ સાબિત તો કરજો. આમ તો તમે નાની એવી એક છારા ગેંગમાં ચોરી લબાડી કરનારી ગેંગને પકડો, ચડી બનિયાન ધારી દેવી, જે વાહિયાતમાં વાહિયાત વાતો છે કે એને વારંવાર પકડાય, એને વારંવાર જેલમાં જાય, વારંવાર પકડાય, વારંવાર જેલમાં જાય, એને જેલમાં મેલમાં હરખ્યું છે. તો એવી ગેંગમાં તમે આખું પ્રેસ કોન્ફરન્સ બોલાવો છો અને બધા આવા લંગુરિયાને આગળ બેહાડી દો છો. આ ભાઈ પકડાઈ ગયા, એક 40-50 ચોરી પાછા કબૂલી લે કે 40 જગ્યાએ અમે ચોરી કરી, ક્યાં જગદીશભાઈ ન્યા, છગનભાઈ ન્યા, મગનભાઈ ન્યા, પછી પૈસા ક્યાં તો હે કઈ હવે તું વાપરી નાખ્યા, એટલે બધું વાત પછી પૂરી. વાપરી નાખ્યા એટલે એમાં પછી જગદીશભાઈ ને ગયા છે તો એમ કે જગદીશભાઈ ને સરકાર આપી દે, કારણ કે હું ટેક્સ પેયર તો છું ને, મારા પૈસે તો તમારે પેટ્રોલિંગ કરવાનું હોય છે પોલીસ તંત્ર એ. હવે મારી સલામતી, હું પૈસા ભરું ટેક્સના, છતાંય મારી સલામતી જો મારે જ ધ્યાન રાખવાનું તો મારે ટેક્સ ભરવો, કે મને પોલીસ કામ નહીં હોય મારા માટે. અને તમે પોલીસ પોતે પાછા ચોરને પકડે છે, ચોર કબૂલે છે કે જગદીશભાઈના ઘરમાંથી અમે સોનાની કે ફલાની ચેન કે ઢીકણું કે પૂછડું લીધું પછી ક્યાં વાપરી. અને એક મેં કેસેટમાં તમે જુઓ કેવું ફિક્સ છે, મુંબઈ જઈને વાપરી આવે. કોઈ ગોંડલ નથી વાપરતું, કોઈ જાફરાબાદમાં નથી વાપરતું, રાજકોટમાં નહીં, મુંબઈ જ. અને એ કમાટીપુરા વિસ્તારમાં કોઈ એમ નથી કીધું કોઈ મહાલક્ષ્મી ગયા મેં મોટી ફિલ્મ જોઈ લીધું, કોઈ એમ નથી કીધું મેં પ્લોટ લીધો, કોઈ એમ નથી કીધું મેં ગાંઠિયા ખાધા. એક ને એક ઘીસી પીટી. શું કામ? પેલા જમાનામાં ગામડામાં એ છાપામાં આવતું, હવે નથી આવતું, બધા સમજી ગયા. એટલે પ્રાઇમસની જાળે પરિણીતા દાજી જાય, કોઈ દી સાસુ દાજે નહીં, દેરાણી દાજે નહીં, નણંદ દાજે નહીં, જેઠાણી દાજે નહીં, પરિણીતા સિવાય કોઈ દાજે નહીં. આ પ્રાઇમસ કેવો કહેવાય ગજબનો. ઈ આ કેવી પરિણીતા, મૂળ હું હળગાવી નાખી હોય પછી ઉલ્લુ બનાવે કે, અને બધા જીસીપીટી કેસેટ વર્ષો સુધી વગાડી છે. છાપામાં આવ્યું, કોઈએ ધ્યાન ન દોર્યું કે આવું ક્યાં થાય. હું મારે સંદેશ પ્રેસમાં હું નોકરી કરતો હતો રાજકોટમાં, સદર બજારમાં સંદેશની ઓફિસ આજે છે. એની બિલકુલ સામે એક ત્રાસા વિભાગમાં એક થોડો ખાંચામાં એક આવા વિધર્મી એટલે કે મુસ્લિમ સમાજના લોકો રહેતા હતા. એમાં આવો જ બનાવ બન્યો. અને અમે હું ત્યારે હું ફિલ્ડ રિપોર્ટિંગ કરતો, હું ત્યાં ગયો
અને મેં પેલા સિમ્પથીપૂર્વક બધી એના પરિવારને બહુ સાંત્વના આપી, વાત કરીને ઓહો આહા બહુ થઈ ગયું ફલાણું ઢીકણું. પછી મેં પોલીસથી માંડી પહેલા તો એ બેન બધા એના પરિવારને કીધું કે આ કયો પ્રાઇમસ છે, ફાટી જાય ને બેન તો તમને મેં કીધું પૈસા મળે, કંપનીમાં આપણે કેવું પડે કે ભાઈ જો પ્રાઇમસ તમારો ફાટી ગયો, મારા સ્વજન ગુમાવ્યું છે, મને પ્રાઇમસ બતાવો. પ્રાઇમસ હોય તો બતાવે ને. એટલે એ લોકો મંડ્યા ગંગે ફેફે કરવા. પછી મને તો ખબર જ હતી. પછી મેં પોલીસને કીધું ભાઈ તમે પ્રાઇમસ ફાટતા પરિણીતા દાજી ગઈ એવું કયો છો તો મને પ્રાઇમસ તો લાવો, એના જે કઈ ફાટેલા તૂટલા એના કકડા બકડા હોય લાવો, તો હું ફોટા બોટા પાડીને કહું કે આ ફલાણા કંપનીનો પ્રાઇમસ હતો એ ફાટી ગયો એટલે આ બેન દીકરી મરી ગઈ. હોય તો બતાવે ને. અરે યાર સાહેબ તમે ભાઈ તમે નવા છો, તમને કઈ ખબર ના પડે, જવા દો અમારે તપાસમાં હેરાન કરો માન વગેરે વગેરે મંડ્યા લાળા ચાવવા. હું કામ બધું એનું આ બે ઘટના તમને કહું. પ્રાઇમસ જયારે ફાટે તો પરિણીતા દાજે, અને હજી એક બીજી કહું, અભેરાઈ ઉપરથી દીવો પડતા ડોસીમાં હળગી જાય, પછી બીજું કોઈ ન હળગે. ડામસ્યો હળગે નહીં, છોકરાના રમકડા હળગે નહીં, કાંઈ નહીં, કપડા હળગે નહીં, ટુવાલ કોઈ નહીં, ડોસીમાં સિવાય. અને ડોસીમાં માટે એ ફિક્સ હતો કે ઉપરથી જ ઘાસલેટનો દીવો પડે નાખી ડોહીમાં હળગી જાય. તો તમે બધા શું કરતા હતા, જોતા હતા કે ડોહીમાં કેમ હળગે એમ. ઈ જે કેસેટ છે બેન, એવી આ વાત છે સત્યશોધક સમિતિની. જ્યારે રચાણી ત્યારે ખબર જ હતી અમને તમારી કે ઊંટ છે ને મરવાનું થાય ને તો મેવાડ તરફ જોહે. અધિકારીઓની સમિતિ હતી, અધિકારીઓને બચાવ્યા, ધેટ્સ ઓલ. વાત થઈ ગઈ પૂરી. અને તર્ક શું આપ્યો કે ભાઈ મોબાઈલ, એટલે એ તર્ક આપ્યો એટલે એને નથી આપ્યું પણ એમ કે ભાઈ મોબાઈલ તૂટી જાય તો કે આપણે મુકેશ અંબાણીને ફોન ન કરાય. પણ હવે એ તર્ક 100 વાત સાચી, પણ અમારા છોકરા હળગી ગયા, મોબાઈલ નથી હળગી ગયો. 26-27 છોકરા હળગી ગયા છે અને એના સીધા જવાબદાર લોકો છે. કમિશનર નું હું તો જો કમિશનર ને ખબર ન હોય એમ બહાર બધો વહીવટ થયા કરતો તો ભાઈ કમિશનર ની પોસ્ટ જ નાબૂદ કરી દો ને. એટલો પૈસો તો બચે બધાનો. હવે હું છાપામાં તંત્રી છું, મને ઈચ્છા, મને ખબર ન હોય મેઇન સમાચાર કોક બીજા મૂકી જાય, પાછું છેલ્લે પાને કોક મૂકી જાય, વેસ્ટમાં કોક મૂકી જાય, એડિટોરિયલ કોક લખી નાખે ફરાણું. તો બસ શેનું, તો મારે અહીં હું બેહવાનું, પગાર લેવા ખાલી. એટલે આ જે સમિતિ કહેવાય છે, હવે એ જો હાઈકોર્ટે રચેલી સમિતિ હતી, હાઈકોર્ટના આદેશથી સરકારે બનાવેલી, સાંભળી લો. હવે એની ટીકા થશે ને, હાઈકોર્ટ જોઈએ શું આમાં કોક જો વિપક્ષના કે આ પીડિતો બેમાંથી એક ઈ જો આ સમિતિનો અહેવાલ તો આજે આવ્યો છે, એટલે કે હવે એના પ્રત્યાઘાતો હવે આવશે. તો તમે જોજો હાઈકોર્ટમાંથી આજ પછી ફિટકાર મળવાની. કારણ કે હાઈકોર્ટે તો સ્પષ્ટપણે પહેલાય કીધું કે તમે નાના નાના માછલાઓને પકડ્યા છે અને મગરમચ્છોને છોડી દીધા છે, પકડો એ લોકોને. અને બધા જ તસવીરો છપાયેલી છે દુનિયાભરની, કલેક્ટર ને ડીસીપી ને સીપી ને ફલાણા ને ઢીકણા ને આ બધા એસપી ને બધાના ફોટા છપાણા છે. અજીત અરોરા ને આનંદ પટેલ ને છોડ્યા, પણ અરુણ મહેશ બાબુ કલેક્ટર હતા, બલરામ મીણા, પ્રવીણ મીણા, આ બધા જે છે એ જે તે સમયે તસવીર પડાવી છે. ત્યાં પોતા કોઈએ જન્મદિવસ ઉજવ્યો અને કોઈએ ટેસડા કર્યા, મજા મૂળ મફતનું હતું તે હવે ખાતા હતા અને પછી સત્યાનાશ થયો એટલે ભાગી ગયા. તો તમે બધા આવડા મોટા ઓફિસરો હોય, ભણ્યા ગણ્યા છો, તો ઓફિસર બન્યા હોય, તમારું કાળું ધોળું તમે જાણો, પણ અમે તો માનીએ છીએ કે તમે ભણ્યા ગણ્યા છો. તો ભણ્યા ગણ્યા તમે રોજ ત્યાં જાઓ છો, ડિસ્કો કરો, ઠમક ઠમક કરો છો, તમને બુદ્ધિ નથી કે ભાઈ હજારો માણસો અહીંયા આવે છે, તો ભાઈ અહીંયા ફાયર બ્રિગેડની વ્યવસ્થા નથી, ફલાણું નથી, ફર્સ્ટ એડ નથી, ઢીકણું નથી, એમ્બ્યુલન્સ નથી, ડોક્ટર નથી, પેરામેડિકલ સ્ટાફ નથી. તો હાલો ભાઈ આ. અને બીજું તમે જવાબદાર વ્યક્તિ છો, ખાલી તમે અગ્રણી બગ્રણી નથી, તમે જે તે વર્ગ, જે તે તંત્રના વડા છો, તમારી બિલકુલ જવાબદારી ફિક્સ થાય છે. ત્યારે તો તમને આ વિચાર આવવો જ જોઈએ ને. હવે કેમ આવ્યો બેન? તમામ મેળાઓમાં 40 થી 44 સ્ટોલ કરતા તો નિયમ વધુ છે. સ્ટોલ 20 છે, નિયમ 44 છે. અને નિયમ એવા છે કે ઈ ફોર્મ ભરવું ને એટલે મોતના દી છે, સમજી લો એમાં. અને પાછું એક એમાં પંક્તિ એવી છે કે આમાં કોઈ પણ પ્રકારનો હાદસો થશે, કોઈ પણ પ્રકારની કઈ ખામી રહી જશે, મેળો બંધ રહે કે સત્યાનાશ થાય, સાંભળી લો સારી ભાષામાં કહું તો, એટલે કે ઓફિશિયલ ભાષામાં કહું તો, જે એનો ગુજરાતી આ થાય એમાં ભલે લખ્યું હોય, ટૂંકમાં દુનિયાની કોઈ પણ હાદસો થાય તો એમાં કલેક્ટર તંત્ર જવાબદાર નથી, એવી એક કલમ છે. એટલે ભાઈ આયોજક તમે જુઓ, રાજકોટમાં લોકમેળાનું આયોજન છે, રાજકોટ લોકમેળા સમિતિ છે, એના અધ્યક્ષ છે જિલ્લા કલેક્ટર. હવે મલાઈ તારવી લેવી છે, દર વખતે લોકમેળામાંથી 2-5 કરોડ રૂપિયા ઈ કટાવે, એટલે કે એને મળે છે. અને એ સમિતિમાં એ ફંડ ભેગું થાય છે, ક્યાં જાય છે એ રામ જાણે, પણ ભેગું તો થાય છે. દર વર્ષે કહું છું, એક તો પેલા 7-8, અત્યારે પણ જો વીમો ઉતારી લીધો, 7-8 કરોડ રૂપિયાનો વીમો, 7.5 કરોડ રૂપિયાનો વીમો ઉતાર્યો છે.
એટલે કે ટૂંકમાં માની લો કે કઈ ભગવાન કરે ને કઈ ન થાય પણ કાંઈ પણ થયું તો વીમાવાળા જાણે લઈ જાય. ટૂંકમાં સમિતિ જે આયોજક સમિતિ છે એને પાવડું ખર્ચવું પડે નહીં, નંબર 1. અને તમારા મારા જો માની લો કે કઈક ગુજરી જાય કે પડે આપણે તો તમારા ભાઈ. ટૂંકમાં અમારે તો રૂપિયા તારવી લેવા છે કે ધંધો નથી. તો આ જે લોકમેળા સમિતિ છે એને કરોડો રૂપિયા દર વખતે મળે છે. કોઈ દિવસ 50 લાખ કરોડ, 2 કરોડ, 50 લાખ કરોડ, 2 કરોડ એવા પૈસા એને મળ્યા જ કરે છે. બરાબર. પાછી એમાં લીટી લખી છે કે અમે કોઈ પ્રકારે જવાબદાર રહેશું નહીં, કાંઈ પણ થાય તો. તમે ને તમે આયોજક તો તમે આટલો હજીરો ખડકો છો શું કામ જો જવાબદાર ન હોય તો? લીટી કાયદેસર લખી છે. ટૂંકમાં બધું તમારી માથે અને ઓલા મીઠા મીઠા ગપ ગપ ને ઓલા તુરા જેસી ખપ એના જેવી વાતો છે. નુકસાન બધું તમારું. એટલે સરકારને જવાબદારી નથી લેવી અહીંયા. બિલકુલ બેન. હવે તમને એનાથી બીજી ટ્રેજેડી કહું. જુઓ કેટલું ધુપ્પલ ને કેવું ચાલી રહ્યું છે. એટલે લોકમેળો રાજકોટમાં જે મેઇન લોકમેળો યોજાવાનો છે અને બાકીના જે ખાનગી મેળાઓ યોજાવાના છે એમાં દુનિયાભરની તમે બધા કયો છો 44 કલમ લાગુ પડે આ ને તે ફલાણું. સૌરાષ્ટ્રમાં તો આવા સેંકડો થાય છે. તો એ માણા નથી. અંબાજીમાં થાય, ચોટીલામાં થાય, પરમબાવડીમાં થાય, તમે સમજી લ્યો વીરપુરમાં થાય, નાના મોટા બધે થાય, ગોંડલમાં થાય છે. બધે જ્યાં તીર્થ સ્થાનક છે, શ્રદ્ધા સ્થાનકો છે, ત્યાં નાના મોટા તો બધે જ આવા લોકમેળા. 7મ 8મ એટલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો અવસર દિવાળી પછીનો, અને દિવાળી કરતાંય કદાચ વિશેષ. તમને જાણીને આશ્ચર્ય થશે બેન, અમારે ત્યાં ડેઈલી ન્યૂઝપેપર્સ જે છે સાંધ્ય દૈનિકો એ 3-3, 4-4 દિવસ બંધ રહીએ 4 દિવસ મિનિમમ. અને પેપર બંધ રહે, બિલકુલ ટોટલી બંધ. રાંધણ છઠ છેલ્લું છાપું, પછી 7મ છેલ્લું, પછી 8મ થી શરૂ કરું. 8મ 9મ 10મ 11મ એમાં જો શુક્ર શનિ આવી જતું તો અઠવાડિયું ખેંચી કાઢીએ. કોઈ મરી ન જતું વાંચ્યા વગર ને કોઈ કઈ કહેતું નથી ભાઈ અમને છાપું. બધાને હવે સાહેબ આ છે ને સમજવા જેવું છે, બધા મોબાઈલમાં બધું વાંચી લે છે. આપણા વગરનું કોઈ લુખું નથી ખાતું. આપણે એમ માનતા હોય હું આપું ત્યારે સમાચાર આપણાથી આગળ હોય છે પણ એના કરતા છોડો. આનંદ મંગળ કેવો છે કે 6-6, 7-7 4 દિવસ તો મિનિમમ. આ વખતે 4 દિવસ તો હાલે જ છે અત્યારથી વાતો. અને જો મોટું છાપું છે સૌથી મોટું છે અકીલા, ઈ લોકો ઉપર આમ નિર્ભર હોય છે મોટા ભાગે. કે ઈ જો એમ કે હાલો ભાઈ 1-2 દી આમથી આમ કરી લઈએ કદાચ અઠવાડિયું થતું તો ઈ કરે તો બધા કડડા ભો એમાં હાથીના પગલા ભાંડા પગલા આવી ગયા, બધા બંધ રાખે અને કોઈને કઈ બધા ટેસડા જ કરે છે સમજી લો. તો એવડો મોટો અમારો તહેવાર છે અને સૌરાષ્ટ્રભરમાં મેળા થાય છે. તો અહીંયા જ માણા છે તો બીજે કોણ આવવાનું છે? ઘેટા બકરા છે? ન્યાય તો માણસો તો થવાના જ છે. તો કેમ ક્યાંય કોઈ જિલ્લા કલેક્ટરે નથી કીધું કે ભાઈ આનો જુનાગઢ જિલ્લો છે, જામનગર જિલ્લો છે, ભાવનગર જિલ્લો છે, સુરેન્દ્રનગર જિલ્લો છે, તો એના કલેક્ટરે તો કેવું જોઈએ ને ભાઈ અમારે ત્યાં પણ આ નિયમ તો બધે લાગુ પડવા જોઈએ ને. પ્રજા તો ન્યાય છે ને. ક્યાંય નહીં, એક અક્ષર ક્યાંય હજી સુધી છાપાણો નથી. કમસે કમ જે કાંઈ છે એ અહીંનું છે કે અહીંયા ટીઆરપી થયું. અને તમે ઈથી પણ એક મોટી ધુપ્પલ કહું. જુઓ બેન કેવી કરુણા જુઓ. આ બધા આ તંત્રને કેમ આપણે સહન કરીએ છીએ. એટલે સળગી ગયું એટલે તમે ફાયર 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 કર્યા કરો છો. આ તો સારું છે. માની લો કે માટી ધસી આવે ક્યાંકથી અને જો એવો હાદસો જેમ ઉત્તરાખંડમાં અત્યારે થયો એવો હાદસો માનો કે થયો હોત તો તંત્ર શું કે ગમે તે મેળા કરો, આજુબાજુમાં ક્યાંય દિવાલ ન હોવી જોઈએ, ક્યાંય ધરતી ન હોવી જોઈએ, આજુબાજુ દિવાલ ન હોવી, ધરતી ન હોવી જોઈએ. માની લો કે ઉપરથી પંખો પડ્યો હોત અને શોર્ટ સર્કિટ થઈ હોત, પંખો નહીં પંખો નહીં પંખો નહીં. આ કેવું છે? જો ત્રાસવાદી એવી ધમકી આપે કે અમે એસટી બસ સ્ટેશનમાં બોમ્બ મૂકો એટલે આ તંત્ર કેવું છે ખબર છે? બધા એસટી ડેપોમાં મંડે ખંખોળવા બધા. એટલે બધા એસટી ડેપો એટલે ભાઈ એ તો રેલવેમાં મૂકે. ત્રાસવાદી કોને? એ તો મંદિરમાં મૂકે, એ તો મસ્જિદમાં મૂકે. એને તો ઉદ્દેશ શું છે? તમારો સત્યાનાશ કરી નાખવો. તેમાં બસ સ્ટેશનમાં ક્યાં ફિક્સ છે કે એમાં કઈ એનું કઈ એમ છે કે ના મારે જુનાગઢની બસમાં મૂકો? એને શું ફેર પડે? જ્યાં લોકો ભેગા થઈને મૂકે. પણ આ બેવકૂફ લોકો જુઓ અને એ ઓલા લોકો અટહાસ્ય કરતા હશે. કોણ? ત્રાસવાદીઓ કે આનામાં અકલનો છાંટો છે. એટલે હું ધમકી આપું મુહૂર્ત છે કોઈ મને કહીને આવે ચોર તમને કહે કે ભાઈ કાલ હાલના રાતના જાળવજો મારે આવું છે 9:30 હું આવીશ, 10:30 વાગ્યાથી ચોરી કરી નાખીશ, પછી હું ત્યાંથી થોડા પૈસાની વ્યવસ્થા કરી હિસાબ કિતાબ કરીને પછી નીકળી જાય, તમે કોઈ હલતા નહીં. હું સાંભળ્યું કે એમ ધમકી આપીને કોઈ ત્રાસવાદો આવતો હોય છે. અને આવતો હોય તો તમને એને કીધું બસ સ્ટેશનનું તો બસ સ્ટેશન રેલવે નહીં, એરોપ્લેન નહીં, મંદિરે નહીં, મસ્જિદે નહીં.
હું હાલી મળ્યા છું. અને કોઈ દિવસ તંત્રવાહકોએ એમ કીધું કે ભલે ત્રાસવાદી આવી ધમકી આપે છે, એની મજાલ છે કે એ ઉતરી શકે? અમારી વ્યવસ્થા છે, પ્રજાના રક્ષણ માટે અમે પૈસા, અમારી નોકરી છે, અમે એટલા બધા વ્યવસ્થિત છીએ, અમારું તંત્ર નેટવર્ક એટલું ગોઠવાયેલું છે કે કોઈ પંખી પણ અહીં પર નહીં મારી શકે. તમે તારે મોજ કરો, કાયમ નથી કહેતા ભાગો ભાગો, મંડે ફફડવા, ઓલા ધમકી આપે છે. તો હું કામ? બધું પોલમ પોલ છે, એટલે જ તો ધમકી આપે. બધું પોલમ પોલ ને રખે ને કોઈક ત્રાટકી જાય તો એમ. તમારી વ્યવસ્થા કેમ એવી સુદૃઢ નથી હોતી કે તમે જનતાને સલામતીની ખાતરી આપી શકો? આમ તો મોદી કી ગારંટી બોલ્યા કરો છો, તો હા અમારી ગારંટી, આ તો રામ રાખે એમ રહીએ. પણ સર, આ મેળા ઉપર એની અસર કઈ થશે? કારણ કે ટીઆરપી ગેમ ઝોન જે થયું અને હવે મેળા થઈ રહ્યા છે, લોકોના જનમાનસ ઉપર એની અસર કરી કે લોકોને કોઈ ફરક નથી પડતો? ના, લોકોને બેન બહુ જ ફરક પડે છે. તમારી જાણ ખાતર, ટીઆરપી કાંડ બન્યા પછી દરેક માવતર એના છોકરાઓને ક્યાંય પણ જાહેરમાં મોકલતા પહેલા 10 વખત વિચારે છે. એના માનસિક ઉપર એવી અસર થઈ છે. જો બનવાકાળ બેન બધું બને, આપણે ઘરમાં બેઠા અત્યારે ઓફિસમાં ભૂકંપ થાય, હું આઈને મરી જાય, એ તો જુદી ઘટના છે. પણ જે બની ગયું છે એને કારણે રાજકોટની પ્રજા તો ફફડે છે, એમ કહો તો હાલે. જાહેર જીવનના કોઈ પણ જગ્યાએ મોકલતા પહેલા 50 વખત વિચારે છે બેન કે જાળવા જાજો. એમ અત્યારે જે આ 44 જેટલી કલમ લગાડી છે કે આ ફોર્મ ભરીને તમારે આપવું, આવું સોગંદનામું કરવું, એવું કલેક્ટરે કીધું છે. લોકમેળામાં જેને સ્ટોલ રાખવા હોય એને આ 44 જેટલી જે છે નિયમાવલી પાળવી અને એનું સોગંદનામું કરવું, એવું કીધું છે. તો જુઓ, સ્ટોલની સંખ્યા જે સામાન્ય રીતે પડાપડી થતી હોય છે, આ વખતે નથી એવું. 20-25 માંથી હમણાં સુધી, છેલ્લે સુધી તો કે 8-10 ફોર્મ માંડ આવ્યા હતા. હવે કદાચ એમાં તારીખ લંબાવવી પડે એમ છે, કારણ કે કોઈ આવે એમ નથી. કોણ આવે ને શું કામ આવે? કારણ કે એટલું બધું પાલે તો એટલું બધો કઈ નફો હોતો નથી જેટલો આ લોકો માને છે. અને જે વ્યવસ્થા એને માગી છે, તંત્રવાહકોએ માગી છે પ્રજાના હિત માટે, એમાં ના નહીં. પણ હું એમ કહું કે એ કરવું જોઈએ કોણે? એ જિલ્લા કલેક્ટરની સમિતિએ કરવું જોઈએ. એમાં તો પૈસા તમે એલા કમાણી માટે આ મેળો કરો તો કલેક્ટરને ક્યાં પગારની તાણ છે ને એને કમાણી કરવી જોઈએ? એની સમિતિમાં 2-5 કરોડ હું કામ નાખી દો, જમા કરાવો છો? તો એ પૈસા છે તો અહીંથી પ્રજા પાસેથી લીધેલા છે, સ્ટોલના ને ફોલના લઈને. તો તમે એવી વ્યવસ્થા કરો કે જિંદગીમાં કઈ ખામી ના આવે. અને સ્ટોલને પારવા એટલે કે આછા સ્ટોલ બનાવો, 500 જેટલા, 50-60 હોય ને 30-40 રાખો, અને જગ્યા હોય એવું રાખો. અને તમે એવી વ્યવસ્થા કરો, બેટર ડિટેક્ટર રાખો, તમે ફાયરની એનઓસી, ઓલા ફાયરની બધા સાધનો રાખો, ફર્સ્ટ એડ વાળા રાખો, એમ્બ્યુલન્સ રાખો, બંબાવાળા રાખો, અને અંડરગ્રાઉન્ડ બધું પાઇપિંગ કરો કે કોઈના પગમાં ન આવે. વરસાદ આવે તો શું કરશું એ રાખો. વળી ક્યાંક ધૂળ બૂળ આવી ગયું તો એમાં શું કરવું રાખો. બધી જ વ્યવસ્થા તંત્ર કોને કે? નરેન્દ્ર મોદીની સભાઓ કેમ થઈ જાય છે મને કયો? ડોમ બંધાઈ જાય છે, સોફા ખડકાઈ જાય છે, બધાના પાસ નીકળી જાય છે, કૂતરા મીંદડા આવે છે, બધું ખાવ વાવ કરી જાય છે. તો એ તો કઈ બેરિકેડ બંધાઈ જાય છે ને આખું રાજકોટ જડબે સલાકથી થઈ જાય છે ને. તો કરવું હોય તો તમારે થઈ જાય. પણ હું કામ? ઈ નરેન્દ્ર મોદી છે, ટૂંકમાં ઈ આમાં છે ને વાલા દેવલા જેવું ઈ છે. આ તો પ્રજા છે, આનું શું આવે એમ. એટલે મરો ભગવાન દે. એટલે આખું રાજકોટ ઈ બાબતમાં ફફડે છે, અસર બિલકુલ થઈ છે. અને આ વખતનો પહેલો લોકમેળો અત્યારે એવો થાય છે, થવા જઈ રહ્યો છે રાધર, કે એ લોકમેળો જે છે ને એ ભય મેળો થઈ ગયો છે. કે લોકો એમ માનશે કે ભાઈ આમાં આનંદ માણવા જવું કે મોટા ભાગના લોકો જે સામાન્ય રીતે 8-10 લાખ લોકો ઉમટી પડે છે બેન. અને આખું રાજકોટ જે છે ને સૌરાષ્ટ્ર યજમાન, આખું સૌરાષ્ટ્રની યજમાની કરે, આખું સૌરાષ્ટ્ર અમારું મહેમાન બને. દરેકના ઘરે 5-5 પરિવાર આવે એમ કહો તો હાલે. એવરેજ દરેકના ઘરે કહું છું 2-2, 5-5 પરિવાર ગામડેથી આવે લોકમેળો માણવા પણ અને બધું જો. કારણ કે આ તો ગોકુળિયું ગામ જેવું છે રાજકોટ છે. અમારે ત્યાં અનેક વિસ્તારો જન્માષ્ટમીમાં એવા શણગારે છે કે કૃષ્ણને એમ થાય કે મથુરા કરતા આ બાજુ હોત તો વધારે મજા આવે એમ. હવે એવું તો શણગાર જોવા જેવું તો હોય છે, પણ હવે ઈ જે ઉત્સાહ છે એ ઉત્સાહ છે ને ઈ છે એમાં મરી પરિવાર. હું આ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ બધી વાતો છે ઈ જે સાચી વાત, સારી જ વાત છે, બધું હોવું જોઈએ, આપણે જાગ્યા જતી સવાર. પણ હું એમ કહું છું કે ઈ કરવું જોઈએ બધું. સરકારે વધારે પડતું, જિલ્લા વહીવટી તંત્ર એ વધારે પડતું કરવું જોઈએ ને એનું મિકેનિઝમ ગોઠવવું જોઈએ. આયોજકોને કેવું જોઈએ કે મદદરૂપ થાય, પણ જે આયોજકોને કે મારે આ શેરી શણગારવી છે તો તંત્ર એ કેવું જોઈએ ભાઈ આટલી વ્યવસ્થા હાલો જાળવો, પછી તમે શણગારવાનો વાંધો નહીં. આ તો બધું તમને કે જો કાંઈ પણ થશે, શોર્ટ સર્કિટ થશે તો તમે જિમ્મેદાર, કોઈ છોટી જાય તમે જિમ્મેદાર, બળી જાય તો તમે જિમ્મેદાર, વળી ફલાણું થાંભલો પડી જાય તો તમે જિમ્મેદાર, વળી કોઈ છોકરા બાંધે ને કંઈક માથા તમે. એટલે તો ઓલા કે ભાઈ સાહેબ આમાં તો થાય ને, હજારો માણસો હૈયું દળાતું હોય એવી રીતના આવતા હોય. કૃષ્ણના જન્મોત્સવ તો કૃષ્ણનો જન્મોત્સવ દ્વારકામાં આપણે જોઈએ છીએ મંદિરમાં શું થાય છે.
જયારે 12 વાગે ઈનો ઈ જ મૂર્તિ છે 11 વાગ્યાની બતાવતો નવા લુગડા પહેરાવી દે. કોઈ દી કૃષ્ણએ તમને મને એમ તો નથી કીધું આવો જગદીશભાઈ કેમ છો, પણ આપણને ખબર છે આ રાધારમણ હવે એનો જન્મોત્સવ છે ત્યારે તમે એમાં કોઈ સિસ્ટમેટિક લેવલે થોડું કઈ નચાતું હોય છે. 1 2 3 4 1 2 એમ નચાય? નાચો કાનુડો જન્મે એટલે વાત થઈ ગઈ પૂરી. એ તો હૈયા ફાટ જ હોય ને ભાઈ. એટલે કહું છું કે આવા કેટલાક લોક પર્વો છે બેન, એમાં આ પ્રકારના રિસ્ટ્રિક્શન જે છે એ તંત્રએ વ્યવસ્થા કરવી જોઈએ અને થોડોક સહયોગ આ લોકોએ લેવો જોઈએ. અને એવું હોય તો સવારથી સાંજ સુધી ખુલ્લો રાખો મેળો. આમાં એમાં કે છે અમુક લોકો આવી જાય પછી અમે એન્ટ્રી બંધ કરી દેવું. તમે એન્ટ્રી બંધ કરી દો, લોકો ક્યાં જાય? જુનાગઢ થી આવ્યો જુનાગઢ વહી જવાનો? એ તો આ રોડ ઉપર રહેવાનું, એ તો એનો સત્યાનાશ થાય. એના કરતા તમે આખો ડોમ જેવું બનાવો કે કોઈને તડકો કે વરસાદ ન લાગે તો ભલે ને આખો દી મેળો માણે. એમાં કે રાતે જ માણવો એવો ક્યાં જરૂરી છે? લોકોને તો મેળો માણવાથી મતલબ છે ને. સૌરાષ્ટ્રભરના તીર્થ સ્થાનકોમાં દિવસે જ મેળા થાય છે. આ હાંજનું તો અમારે ડખો છે રાજકોટમાં, બાકી ગામ આખામાં તો દિવસે થાય છે. બધા માણે જ છે સવારથી સાંજ સુધી આનંદ મંગળ કરે. તો રાખો તમે તારે એવું. એટલે પારવણે રે બધાને ખબર પડે કે સવારના ભાગમાં જવાય તો સવારમાં હું કેમ નથી જતા કે તડકો હોય, વ્યવસ્થા ન હોય, બીજા બધા જેમ તેમ હોય, આમ જેને કહેવાય કે જે રાઇટ્સ છે રાઇટ્સ બરાબર હોય નહીં. એને બદલે તમે એવી વ્યવસ્થા કરો કે લોકો આખો દિવસ માણી શકે. જેમ ફિલ્મમાં કેમ 400 હોય ને માણી શકીએ છીએ, કારણ કે બધું પેટી પેક હોય, એર કન્ડિશન હોય, વાંધો ન હોય. તો એવી વ્યવસ્થા કરે તો વાંધો નથી. પણ બધું સોંપ દિયા જીવન કા સબ ભાર तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में. તો ક્યાંથી હાલે? એટલે આ વખતે બહુ મુશ્કેલી સર્જાશે લોકમેળામાં. હજી તો અસમંજસ ભરી સ્થિતિ છે જ. હજી કોઈએ પડાપડી કરી નથી સ્ટોલ માટે થઈને પણ, અને હજી કોઈ કરશે કે કેમ એવું, કારણ કે આ હજી ચાલે છે બધું. સ્ટોલ ધારકો અને જિલ્લા કલેક્ટરની સમિતિ એ બે બધા વિચાર કરી રહ્યા છે શું કરવું શું નહીં એમ. એટલે આવું બધું છે બેન અત્યારે. હા બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન. તો આપ શું વિચારો છો? જે રીતે જગદીશ મહેતા સરે કીધું કે રાજકોટની અંદર જે 2 આઈપીએસ અધિકારીઓને અત્યારે તો ક્લીન ચીટ આપી દેવામાં આવી છે, જે સત્યશોધક કમિટી હતી તેના દ્વારાથી. હવે હાઈકોર્ટની અંદર જશે આ આખો મામલો, અને હાઈકોર્ટ આની અંદર શું કહેશે તે પણ આપણે આપને જણાવીશું. અને સાથે રાજકોટના મેળા જે શ્રાવણમાં શરૂ થઈ જાય છે, શ્રાવણના મેળાની તૈયારીને લઈને પણ તેમને સ્પષ્ટ કહી દીધું કે જે સરકારી નીતિ નિયમો છે તેના પ્રમાણે અત્યારે, કારણ કે ત્યાં હજારો લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે, આ લોકોની સુરક્ષાનો જે મુદ્દો છે તે સૌથી મહત્વનો છે. આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.